ને છે ને કેરી મારા હાટું નથી, કેરી ખાવાવાળા જો હમણાં આવે. કેરી મેં અમે મારા હાટું નથી સુધારી, કેરી ખાવાવાળા આવે જ છે. આવી ગયા કેરી ખાવાવાળા, ચડી ચાલો. તમારે બધા હાટું સરપ્રાઈઝ છે. આ વખતે મેં નહોતું કીધું, નકર તો હું દર વખતે કહી દઉં અચાનક વિડીયોમાં. હા ચાલો કેરી ખાવા બધાય. નવ ને કા તો એમ નહીં તો તાર પપ્પા જો નવા કપડાં પહેરે ને તૈયાર થાય એટલે એ નહીં એમ કહી એટલે હા પાડ્યું. હા પેલા ડોકી હઈ લીધી. થાક તમારું મોઢે દેખાય ને તમારું પિયર વચ્ચે આવ્યું હતું, અહીંયા આટો મારવા ન ગયા. આવ્યું હતું તો ખરું, પણ એમાં એવું છે કે એ છે ને અટાણે વાટકામાં હાલે તો એને રોકાય નહીં ને. આમ ખાતા હોય પછી આમ જોતા જાય, કોઈ દેખતું નથી ને જોતા કામન સીતારામને જય શ્રી કૃષ્ણ બધાઈને. છે ને જો 10 વાગ્યા ને હવે કામમાં છે ને એક પોતા બાકી છે, પોતા કરી ને પછી છે ને રાંધવા બેહું. આજ છે ને વહેલા ઉઠીને કામ તો બધું કરી લીધું. આજ મમ્મીને છે ને બહાર જવાનું હતું એટલે એ 8:30 વાગ્યા નીકળી ગયા. વાહિંદા ફરિયા વારવાનું, ગદપ વાટવાનું એટલું કરી નાહી ધોઈ શિરામણ કરીને નીકળી ગયા. અમે તો 9 વાગે શિરામણ કર્યું ને પછી રહોડું સાફ કરી લીધું, ઠામુટકી લીધા, ઘરમાં હંજવારી વાર લીધું તો આવટાણું થઈ ગયું. તો હવે પોતા કરી પછી રાંધવું. ને છે ને કેરી મારા હાટું નથી, કેરી ખાવાવાળા જો હમણાં આવે. કેરી મેં અમે મારા હાટું નથી સુધારી, કેરી ખાવાવાળા આવે જ છે. ને પપ્પા છે ને ઓરવણું ચાલુ છે એને તો ભાવેશભાઈને રજા છે, એ ઘેર છે ને આજ સીવું નથી ગઈ. આવી ગયા કેરી ખાવાવાળા, ચડી ચાલો. બેસી જાઓ. આવી મજા કે ને આમ બાઈટ બેહી ને પાછી કેરી ખાહે. એને બાંધી દીધી હતી. એને કા બાંધી ગાયને? ગાય દોવી એટલે એ જોઈ લે ને કેવી ખબર પડે. એ ગાય દોવાની છે ને ત્યાં વાહેલા પગમાં ઓલું વારી દીધું, આપણે નોંજણું વાર દીધું એને સીવુંએ. કેરી હજી સીવું તો ખાય છે પણ ખાવાવાળા હજી બીજા ભાગ પડવાવાળા છે કેરીમાં. તમારે બધા હાટું સરપ્રાઈઝ છે. આ વખતે મેં નહોતું કીધું, નકર તો હું દર વખતે કહી દઉં, મને તો ખબર હતી, પણ તમારે બધા હાટું સરપ્રાઈઝ છે. જો હા સરપ્રાઈઝ છે. અચાનક વિડીયોમાં. હા ચાલો કેરી ખાવા બધાય. 9 વાગે શિરામણ કર્યું, 10 વાગે કેરી. વાહ. પાછું 12 વાગે હમણાં બપોરા. પછી સાંજે કરો ને રસ રોટલી. એમાં એવું છે ને કે કાલે હવે કેરી રસ જેટલી પાકવાની ધીમે ધીમે ચાલુ થઈ ગઈ. કાલે મેં ન કર્યું, મેં કીધું કાલ કરણ આવવાના છે ને ત્યાં સાંજે રસ રોટલી બનાવવા. અટાણે તાકડી ગલકાન શાક ને રોટલા બનાવી નાખી. સાંજે રસ ને રોટલી, ઠંડો રસ ને કેને ભાવે. તું આંગણવાડી કાંઈ જ નથી ગઈ? હે કેમ નથી ગઈ આંગણવાડી? બોલ. તી દાદી બહાર ગયા એમાં તું ઘેર રહેવું જ પડે તારે મને કામ કરાવવા. એના દાદી બહાર ગયા તે મને કામ કરાવવા હાટું તું ઘેર રહી. એમ કે ને કે મારા પપ્પા આવ્યા ત્યાં જ મન નથી જવાનું. હજી ક્યાં બરાબર ભાઈ ક્યાં કા શું ખાટી છે ક્યાં થોડી મજા આવે હજરી કડક. અટાણે છે ને જો રોંઢાના હવા છવાઈ ગયા ને અટાણે વિડીયો કન્ટિન્યુ કર્યો. આજ કામ હતું મારે વધારે એટલે ફોન હાથમાં લેવાનો વારો ન આવ્યો. 3 વાગે તો હું નવરી થઈ. એટલે છે ને ગલકાન શાક કર્યું, સેવ ટમેટાનું શાક કર્યું, રોટલા કર્યા. પછી ઢોરને તો પપ્પાએ પાણી કરી લીધા હતા, ભાવેશભાઈ નિરણ કરી દીધી હતી. પછી વળી ખાઈને ઠામુટકા સીવું નવરાવી, હું નાઈ વળી એને હુવરાવી. વિડીયો અધૂરો હતો એ એડિટ કર્યો. તો ભાવેશભાઈ કે મારે જવાનું છે, કે મારા કપડામાં ઇસ્ત્રી કરી દેતી, એને કપડામાં ઇસ્ત્રી કરી. પછી અમારા કપડામાં ઇસ્ત્રી કરીને હવે ચા છે ને કરવાનું બાકી છે. મમ્મી જો આગળ જ આવ્યા. લુગડા છે ને પલારીને રાખી દીધા હતા, એટલી ઘડીઓ નહીં બેહાય એટલે પલારીને રાખી દીધા હતા. તો મમ્મી આવી ને ડાયરેક્ટ છે ને લુગડા ધોવા બેસી ગયા ને મારે છે ને ચા મૂકવો છે. શું કે હા હા એ બસ કર હાલ. તે નાસ્તાને કીધું તું, નાલ તાર નાસ્તો ઉપર ચવાણું. બીજું હાલ બીજામાં શું છે? ચોકોપાઈ. એટલે હવે હું ચા કરતી આવું હો ને.
કાકા કઈ નવા લુગડા પહેર્યા એટલે તું કહેતી હતી ને એમ તાર કાકાએ નવા કપડાં પહેર્યા એટલે તું શું કહેતી હતી હમણાં હા નવા લુગડા પહેરે એટલે વરરાજા બોલો નવા કપડાં પહેરે એટલે વરરાજા અહીંયા નવા પહેરું ને ક્યાં ગામમાં જવાનું હોય ને એટલે પહેરી લો. એમ જ કહી હા શી. એને યાદ આવી જ જાય આપણે અમે ન હોતા હોય કે વરરાજા ઉપડા એટલે એને પછી યાદ આવે એટલે યાદ આવી જાય છે તને કા જોતા એ તો એમ નહીં તો તાર પપ્પા જો નવા કપડાં પહેરે ને તૈયાર થાય એટલે એને એમ કહી એને લગ્ન થઈ ગયા તાર પપ્પાને લગ્ન થઈ ગયા છે એના બાકી છે કાકી લઈ આવવાની હજી હા તો કઈ જઈએ ત્યાર થાય તો કઈ અહીંયા વરરાજા ના હોય ગાંડું હા તો હાલો એમ બસ વરરાજા હા એને આમે બાકી જ છે ને હજી વરરાજા થવાનું તો વરરાજા બસ હા હાલ સારું લે ખબર પડી ગઈ હોય તો હા તાર પપ્પાને પૂછ વરરાજા થાવ પાછું પૂછજે એ લે હા પાડ્યું હા પેલા ડોકી હઈ લીધી હો હા હા કે ના ના પાડજો હા કેમ હઈ લીધી ડોકી કેમ હઈ લીધી જો બને એમ હઈ લીધી હોલી ગઈ હતી લે એમ થોડું હાલે કઈ मन में लड्डू फूटा મન મેં લડ્ડુ क्यों कहूं मन में लड्डू फूटा પછી આવે दूसरा लड्डू फूटा એમ આવે ને હાલો બધાને જય શ્રી કૃષ્ણ સીતારામ હાન પડી ગઈ હો આજ તો તમારા મોઢે થાકાઈ દેખાય આજ છે તો અમે ગામડે ફરી આવ્યા આપણે ફરી આવ્યા ને મમ્મી આવીને લુગડાઈ ધોઈ દીધા ને હવે હું જાઉં શું કહું હવે કીધું લુગડા તું ફૂકી નાખ્યો હવે માર જાઉં બધા પાટવા હમણાં હાઈન પડી ચા છે પી લો પછી જાઉં એટલે થાક- ચાલો બધા ચા પીવા થાક તમારા મોઢે દેખાય ને તમારું પિયર વચ્ચે આવ્યું હતું અહીંયા આટો મારવા ન ગયા આવ્યું તું તો ખરું પણ એમાં એવું છે કે ઈ છે ને અટાણે વાટકામાં હાલે હવે એને રોકાય નહીં ને આપણે નો ન કઈ ગયા કીધું હોત તો રોકાય કીધું હોત તો મામો ને મામી ને હા, ઘેર રહ્યો. રોકાય પછી મેં એને કીધું નહીં નકર હવે મેં થાય કીધું એને રસ્તામાં. ક્યાં ખોળે? હા રસ્તામાં દુકાને ખુલ્લી હતી જોઈ હતી મેં શાંતિને દેખાડી હતી મેં કીધું દુકાન ખુલ્લી છે હાય રામ કે જાય ધીમે ધીમે રામ યા લે બસ વહી જાવ વહી જાવ દીકુ પણ આ કેવી મસ્ત મજા આવે દીકુ આ જો કેવી મસ્ત બેહવાની મજા આવે અહીં આવ ને હે કા હે હાલ તો અહીંયા હાલ હાલ જઈએ અહીંયા આવ તો ખરી ઓય છોકરો દાદા કઈ લેવા એટલે ઓય 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 કેમ ખાતી તારી મમ્મી હે કેમ ખાધે કરતો કર ને એ રે કેરી હેઠી જોઈને કર એને ઈ કરશે એક્ટિંગ કર અમે કર છે ને, અમે શોર્ટ વિડીયો ઉતાર લીધો ઓલી કેરીનો રસ જો ટોપડી ભરીને ફ્રીજમાં મૂકી દીધો પછી મને યાદ આવી ગયું મેં કીધું આવો વિડીયો ઉતારવો હતી ઈ ક્લિપ તૈયાર કરી તે હવે સીવું છે ને મારી એક્ટિંગ કરે જઈએ અમે હારી વારીને સામે કેરી ખાતા હોય ને તો એ છે ને આમ બે બટકા ખાય મોઢું લૂસી ને બેસી જાય ને જઈએ એકલા કેરી ખાતા હોય તો એ કેમ ખાતા હોય સીવું આમ ખાતા હોય પછી આમ જોતા જાય કોઈ દેખતું નથી ને જોતા ખામણ આ મજા છે કેરીની ખાવાની એમ જ મજા આવે ને મને કે તું મને ઈ કેરી દે કે મારે ઈ ખાવી મેં કીધું બટકા ખાતો કે ના ઈ કે ઈ જ ખાવી છે મોટો ખાવા તો મમ્મી ગયા છે રોટલી બનાવવા ઠંડો રસ થાય છે આને અમારે શોર્ટ વિડીયોમાં ભાગ લેવો જ જોઈએ
હવે એક દી હુઈ ગઈ બરાબર, હમ. હુઈ ગઈ ને તો સવારે ભાવેશભાઈ વિડીયો એડિટ કરતા હતા, શોર્ટ વિડીયો. તી કે મમ્મી આ કે કઈ ઉતાર્યો એ કે. મેં કીધું તું સાંજે હુઈ ગઈ હતી, હું કે વહેલી ને અમે પછી હું ઉતાર. મને કે એમ નહીં ઉતારવાનો હોય કે મારે શોર્ટ વિડીયો ભાગ લેવો જ જોઈએ. કેમ કે લેવો જ જોઈએ, તમને બધાને ખબર જ છે. એકવાર મેં ખાલી સમજાવી દીધા કરણને અને મમ્મીને કે આમ કરવાનું છે, કોઈ કાને ખબર પડી ગઈ કેમ કરવાનું છે. એવું તો ટેલેન્ટેડ છે ભાઈ. હજી જોતી જાય છે, કોઈ દેખતું નથી. બસ બસ હાલો પછી રસ પીવો ખાવો છું. ઠંડો ઠંડો રસ આજ તો ઘણો બધો એક ટોપિક ભરીને કાઢ્યો છે. હાલો કેરીઓની જલસા જલસા છે એવું હવે તો હે. હું છે ને બેગ દીક મેંગો ખાઈ લઉં પછી નાનું બાવા આવી જાય ને પછી મારાથી નહીં થવાય એટલે બેગ દીક કેરી વાળી ખાઈ લ્યો. અટાણે છે ને જો 9:30 વાગી ગયા ને હજી અમારે ખાવાનું બાકી છે. આજ થોડુંક મોડું છે. હવે થોડીક રોટલી રહી મમ્મી કરી લઈ એટલે શાક છે ને અટાણે વઘારીએ એવી ત્રીજું શાક બપોરે 2 ફેરા હતા ને પૂરા થઈ ગયા ગલકાનું સેવ ટમેટાનું. હવે અટાણે છે ને ડુંગળીનું શાક આખરી વઘારી એવી. હવે મમ્મી 2 રોટલીઓ છે કરી લઈ તો પછી ખાવા બેસી. ભાવેશભાઈ ખાઈ લીધું. સીવોઈ કેરીને રસ કાઢતી હતી ત્યાં ખાતી હતી. પછી અહીં બોલો શોર્ટ વિડીયો ઉતારતો અહીં કેરી ખાતી હતી એટલે અમારે કેરી હવે થોડુંક ખાહે. મમ્મીને ફોન કરવાનો હતો એ નથી થયો. હવે અટાણે તો કરવો કરીને સવારે કરી એને સવારે કરવાનો હતો એને બદલે સવાર ગઈ બપોર ગઈ ને સાંજે ગઈ. હવે છે ને અટાણે કરવો કરી નગર છે ને એને સવારે કરી લઈને આજનો વિડીયો થોડોક ટૂંકો રહે કેમ કે કામ હતું મારે વધારે એટલે ફોન લેવાનો વારો હાથમાં આવે નહીં. પછી ને કરણ તો હજી આજે સવારે આવ્યા એને તો કહેવાય નહીં, ત્યાં બેસી હાથ બી આવ્યા ને એને થોડું કહેવાય કે હાલો વિડીયો ઉતારો એટલે મારી ઉપર હોય બધું. એટલે આજનો વિડીયો છે ને થોડોક ટૂંકો રહે. તો હવે કાલે મળીએ નવા વિડીયોમાં બતાવીને.